દુનિયા જેને કેપ્ટન કુલ કહે છે એ મહેન્દ્રસિંહ ધોનીના આજે દુનિયાભરમાં કરોડો ચાહકો છે. લોકો વિચારે છે કે જ્યારે છેલ્લી ઓવરમાં 15 રન જોતા હોય ત્યારે એ વ્યક્તિ આટલું શાંત કેવી રીતે રહી શકે છે. લોકો એને ભગવાન માની લે છે. પણ સાયકોલોજીની ભાષામાં કહીએ ને તો આ કોઈ જાદુ નથી કે કોઈ મોટી વાત નથી. એમણે એમના સબકોન્શિયસ માઇન્ડને એવી રીતે ટ્રેન કરેલું છે જેને ઇમોશનલ રેગ્યુલેશન કહેવામાં આવે છે. વિચાર કરો, શું તમે ધોનીની જેમ શાંત રહો છો કે ઓફિસમાં નાની મોટી કોઈ પણ તકલીફ આવતા મગજ ઉકળી ઉઠે છે? શાંત રહેવાનું મન તો બધાને હોય, મને, તમને, બધાને. પણ આપણી નર્વસ સિસ્ટમ હંમેશા ફ્લાઇટ ઓર ફાઇટ મોડમાં જ રહે છે. એને કાં તો ભાગવું છે કાં તો લડવું છે. મહેન્દ્રસિંહ ધોની એમની હાર કે જીત પર ધ્યાન નથી આપતા. એ માત્ર ને માત્ર પ્રોસેસ પર ધ્યાન આપે છે. જ્યારે તમે પણ કોઈ પરિણામના ડરથી મુક્ત થઈને જીવશો ને ત્યારે તમારી સબકોન્શિયસ એન્ઝાયટી ઓટોમેટિકલી ગાયબ થઈ જશે. ગમે તેવી મુશ્કેલીમાં પણ શાંત રહેવું આ એવું નથી કે કોઈ ગોડ ગિફ્ટ છે. ઇટ ઇઝ અ લર્નેબલ સ્કિલ, કેન બી લર્ન્ડ. જો તમે પણ રોજબરોજમાં આવી વાતોથી સ્ટ્રેસમાં આવતા હોય કે એન્ઝાયટી કે ફ્રસ્ટ્રેશન આવતું હોય એન્ડ ઇફ યુ વોન્ટ ટુ અલાઇન યોર સેલ્ફ એન્ડ ડિસ્પાઇટ દેટ યુ ડોન્ટ હેવ વે ને કેવી રીતે કરવું એ ખબર નથી, મારા બાયોમાં એક લિંક આપેલી છે ઇનર પાવર માસ્ટર ક્લાસની. ક્લિક કરો, join that master class and let us understand how to live harmonious life, how to live happy life. Thank you very much.